યાત્રાધામ વીરપુરમાં ભારે વરસાદના કારણે થોરાડા ડેમ ઓવરફ્લો થયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થોરાડા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થતા આસપાસના નીચાણવાળા ક્ષેત્રોમાં આવેલા ગામડાઓમાં વરસાદી પાણી પ્રવેશ્યા હતા। આ સાથે જ નદી પર આવેલો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગામવાસીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે 25 કિલોમીટર ફરીને જવું પડે છે। સ્થાનિકોની માંગ છે કે કોઝવેની જગ્યાએ માઇનર બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ આવે। હર વખતે જ્યારે ચોમાસામાં ઓવરફ્લો ડેમ થાય છે ત્યારે પરિસ્થિતિ આ ગામની વિખૂટું થઈ જાય તાલુકા મથકેથી અને મોટરસાઇકલ કે ગાડીઓ જઈ શકતી નથી। મહેમાન આવે તો 25 કિલોમીટર ફરીને આવવું પડે છે। વાયા ચરકડી થઈને તો આવી શકાય એવો રસ્તો છે। હરેક વખત અમે નેતાઓને અને અધિકારીઓને રજૂઆત કરી છે કે માઇનોર બ્રિજ જો આમાં બનાવી દેવામાં આવે તો અમારે ગામનો કાયમી હલ થઈ શકે એવો રસ્તો છે। 2-3 દિવસ થયા ભારે વરસાદને લઈને જે વીરપુર પાસેનો થોરાડા ડેમ છે તે ઓવરફ્લો થવા પામ્યો છે। ઉપરવાસમાં સારા વરસાદને લઈને આ જે ડેમ છે તે ઓવરફ્લો થવા પામ્યો છે। ત્યારે વીરપુર નજીકનું જે થોરાડા ગામ છે તેમને એકમાત્ર તાલુકાને જોડતો જે રસ્તો છે તેમની માથે પાણી ફરી વળ્યા છે। પાણી ફરી વળવાને કારણે જે લોકોને ગામ લોકો જે છે તે મુસીબતપણે આ રસ્તો પસાર કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે ગામ લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। દાદા, શું તકલીફ પડી રહી છે વરસાદને લઈને? હર વખતે જ્યારે ચોમાસામાં ઓવરફ્લો ડેમ થાય છે ત્યારે પરિસ્થિતિ આ ગામની વિખૂટું થઈ જાય તાલુકા મથકેથી અને મોટરસાઇકલ કે ગાડીઓ જઈ શકતી નથી। મહેમાન આવે તો 25 કિલોમીટર ફરીને આવવું પડે છે। વાયા ચરકડી થઈને તો આવી શકાય એવો રસ્તો છે। હરેક વખત અમે નેતાઓને અને અધિકારીઓને રજૂઆત કરી છે કે માઇનોર બ્રિજ જો આમાં બનાવી દેવામાં આવે તો અમારે ગામનો કાયમી હલ થઈ શકે એવો રસ્તો છે। તો વિનંતી છે કે આ બાબતે ધ્યાન દોરે સરકાર, એવું અમારી પાસે છે। હા, હતા થોરાડા ગામના જે લોકો, તેમને આપણે જણાવ્યું કે આ રસ્તા પર માઇનોર બ્રિજ જો બનાવવામાં આવે તો ગામ લોકોને જે હાલ પાણીમાંથી જે પસાર, જીવના જોખમે જે પસાર થવું પડે છે તે ના થવું પડે અને લોકોની જે મુસીબત છે તે કાયમીપણે દૂર થાય। કિશનસિંહ મોરબિયા, GSTV।